પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રથમ વખત સમર કેમ્પનું આયોજન। ભુજ પોલીસ હેડક્વાર્ટર હનુમાનજીના મંદિર ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રથમ વખત એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 જેટલા બાળકોએ ભાગ લીધેલ છે। આ સમર કેમ્પમાં ચેસ, સંગીત, ક્રિકેટ, કરાટે, ડાન્સ, મોડેલિંગ તેમજ પેઇન્ટિંગ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે। સામાન્ય રીતે પોલીસ પ્રજાની સેવામાં અને દેશ સેવામાં એટલી વ્યસ્ત હોય છે કે સામાન્ય રીતે પોતાના કુટુંબ અને બાળકોને સમય આપી શકતી નથી। તેવામાં પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાના ધર્મપત્ની એની દિશા હજારિકાને વિચાર આવ્યો કે પોલીસ બાળકો માટે વેકેશનમાં કોઈ પ્રવૃત્તિ થવી જોઈએ અને આ વિચારના અમલીકરણ રૂપે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 1 જૂનથી 6 જૂન સુધી ચાલનારા આ સમર કેમ્પમાં પોલીસ બાળકો વિવિધ પ્રવૃત્તિઓ શીખીને આ પ્રવૃત્તિઓને તેઓ પોતાના જીવનમાં ગતિશીલતા આપશે તેવો વિશ્વાસ આપે છે। આ સમર કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને બોલાવી બાળકોને કોચિંગ આપવામાં આવી રહ્યું છે। આ કેમ્પને સફળ બનાવવા માટે એસપી વિકાસ સુંડાની આગેવાની હેઠળ અન્ય પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ સ્ટાફ તેમજ સી ટીમની તમામ મહિલાઓએ જહેમત ઉઠાવી છે। આ કેમ્પ સમગ્ર મહિલાઓ દ્વારા એટલે કે સી ટીમ દ્વારા દેખરેખ થઈ રહી છે। આ કેમ્પમાં બાળકો એટલા ખુશ છે કે દર વર્ષે આ કેમ્પ થવું જોઈએ તેવો તેઓનો આગ્રહ છે। મારું નામ ઉમંગ ગળતરા છે। જે હું છે ને હમણાં સમર કેમ્પમાં અહીંયા આવ્યો છું, તો અહીંયા હું ચેસમાં લીધું છે મેં પાર્ટિસિપેટ। તો ચેસના જે સર છે સંજય દાવડા સર, એ અમને બહુ મસ્ત ચેસ શીખવાડે છે, નાની મોટી વસ્તુએ શીખવાડે છે ને એ બહુ મસ્ત ટીચર છે। હા, બહુ જ મજા આવે છે। મારું નામ ચૌહાણ ક્રિશાબા છે। આ પોલીસ વિભાગનો જે સમર કેમ્પ છે બહુ જ મસ્ત છે અને આ સમર કેમ્પ હર વર્ષે યોજાવો જોઈએ। અને મને સિંગિંગનો બહુ શોખ છે, તો મેં સિંગિંગમાં પાર્ટિસિપેટ કર્યો છે અને મને સિંગિંગમાં બહુ મજા આવે અને અહીંયા સિંગિંગ પણ બહુ મસ્ત શીખવાડે છે અને અલગ અલગ સોંગ, દેશભક્તિના સોંગ, પછી સંગીતના બધા જે આરોહ અવરોહ એ બધું શીખવાડે છે હાર્મોનિયમ સાથે અને બહુ મજા આવે છે। આવું હર ફેરે થવું જોઈએ સમર કેમ્પ, બહુ જ મજા આવે છે। જય હિન્દ। મારું નામ શીતલ નાઈ, ભુજ શહેર પોલીસ સી ટીમ ઇન્ચાર્જ। આદરણીય પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ પરિવાર આયોજિત સમર કેમ્પમાં અમારી કુલ 8 પોલીસ લાઇનના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને એમના તમામ વાલીશ્રીઓએ ઉત્સાહભેર આ બાળકોને મોકલી આપેલા છે। આદરણીય અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના ધર્મપત્ની એની દિશા મેડમ તેમજ અમારા અન્ય અધિકારીઓ શ્રીના નેતૃત્વ હેઠળ અમે આ કાર્ય આરંભ્યું છે અને આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે અમારા પોલીસ પરિવારના બાળકોમાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે એ બહાર આવે અને એ કરીને કોઈ પણ બાળકને અમે કોઈ પણ ભોગે એનામાં જે પણ રહેલી સુસુપ્ત શક્તિ છે કોઈ પણ ઇવેન્ટમાં એને એકબીજાના સહિયારા પ્રયાસથી અને મદદરૂપ થઈને એ બાળકને આગળ વધારીએ। બસ આ જ સમર કેમ્પમાં અમારા તમામ બાળકો આપ જોઈ રહ્યા છો કે બહુ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને એમના વાલીશ્રીઓનો અને અમારા પોલીસ પરિવારના તમામ અધિકારીશ્રીઓનો ખાસ અમને સહયોગ રહ્યો છે। પશ્ચિમ કચ્છ દ્વારા પોલીસના બાળકો માટે આ સમર કેમ્પનું 6 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે।
જેમાં વિવિધ ધારો કે ચેસ છે, પછી ક્રિકેટ છે, ડાન્સ એન્ડ મોડલિંગ, કરાટે જેવી વિવિધ આર્ટોને આવરી લેવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન કચ્છના એસપી શ્રી વિકાસ સુંડા સાહેબના આગેવાની હેઠળ થઈ રહ્યું છે. આ સમર કેમ્પ પ્રથમ વખત થઈ રહ્યું છે અને આ સમર કેમ્પના આયોજનમાં સમગ્ર કચ્છ પશ્ચિમ પોલીસના આગેવાનો, અધિકારીઓ અને પોલીસ સહાયકોનો સિંહ ફાળો રહ્યો છે. આપણે જનરલી જોતા હોઈએ છીએ કે પોલીસ જે છે એ એટલી વ્યસ્ત હોય છે કે ક્યારે એમના પરિવારને પૂરતો સમય નથી આપી શકતી. ત્યારે આ બાબતનો વિચાર જે છે એ આપણા પશ્ચિમ કચ્છના એસપી સાહેબના ધર્મપત્ની શ્રીને આવ્યો કે આપણે આવું કંઈક કરવું જોઈએ, જેના માટે આ બાળકોને આપણે ક્યાંક ને ક્યાંક આગળ વધારવામાં મદદરૂપ થઈ શકીએ. અને આ વિચારને અમલીકરણ રૂપે તેમણે આ કેમ્પનું આયોજન કર્યું છે. આ આયોજનનું સૌથી મોટું જે છે એ પ્લસ પોઈન્ટ એ છે કે આ આયોજન સમગ્ર મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કચ્છની જે સી ટીમ છે આપણે જાણીએ છીએ કે તે ખૂબ જ એક્ટિવ છે અને આ નેતૃત્વ છે કેમ્પનું એ ટીમ કરી રહી છે અને ખૂબ સરસ મજાનું આયોજન છે. પ્રથમ વખત પોલીસના બાળકો માટે મેડમને વિચાર આવ્યો અને એમણે આ અમલીકરણ રૂપે આ બાળકો માટે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા છે, જેના પરિણામે અહીંયા દરેક બાળક ખૂબ જ ખુશખુશાલ જોવા મળે છે. નિર્મલા મહેશ્વરી, કચ્છ કેર, ભુજ.